આજના આ આધુનિક યુગમાં અનેકવાર એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહે છે। અનેક માતા પિતા એવા પણ છે જેમણે દીકરાઓ માટે આખી જિંદગી મહેનત કરી, મજૂરી કરી મોટા કર્યા હોય, કોઈને વ્યવસાય લગાવ્યા હોય તો કોઈને નોકરી લગાડ્યા હોય, પરંતુ એ જ દીકરો માટે માતા પિતા બોજ બની ગયા હોય અને ત્યારે તેમને બે ટંકનો રોટલો અને ઓટલો પણ આપવા માટે દીકરા પાસે આજીજી કરવી પડતી હોય એવા કિસ્સામાં સમાજમાં સામે આવી રહ્યા છે। તેવામાં પાલનપુરના રતનપુર ગામે ભટ્ટોળ પરિવારના બે પુત્રોએ પોતાના માતા પિતાનું શ્રીમદ ભાગવત સપ્તાહ સેવા યજ્ઞ યોજ્યો હતો। રતનપુર ખાતે જે ભાગવત સપ્તાહ ચાલી રહી છે ત્યાં આગળ આવવાનું થયું અને સાંભળવાનું થયું। 2 દિવસથી આવું છું। ખરેખર જે પ્રતિભા અને રાજીબાના જીવન પર્વ નિમિત્તે જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમાં વસંતભાઈ અને જયેશભાઈ તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આમાંથી ઘણું બધું શીખવા મળે એવું છે। પહેલા તો મોટી વાત તો એ કહ્યું કે જે વૃદ્ધાશ્રમો આજે ચાલી રહ્યા છે એ આવા લોકો કાર્ય કરશે તો વૃદ્ધાશ્રમો દરેક સમાજ માટેની વાત છે। દરેક સમાજના વૃદ્ધાશ્રમો બંધ થશે, લોકો મા બાપને ઘરે સાચવશે અને આમાંથી પ્રેરણા આચાર્યશ્રીનું બહુ સરસ પ્રવચન ભાગવત કહે છે અને વધારે લોકો આજે લગભગ હું આવ્યો 15,000 ની સંખ્યા છે અને બહેનોની સંખ્યા તો લગભગ 7-8 હજાર ઉપર છે। તો વહેલામાં વહેલા આવો, સાંભળો। 7 દિવસમાં આજે બીજો દિવસ છે તો આવો, પધારો અને શ્રોતાઓ ખૂબ બધું સારું જ્ઞાન લઈને જાઓ। આજ રોજ રતનપુર મુકામે જે ભાગવત કથાનું આયોજન થયેલ છે અને ભાગવત કથા દરમિયાન ભોજન પ્રસાદ તથા માતા પિતાનો જીવન પર્વ ઉજવવાનું છે। તો એ જોઈ અને મને એમ લાગ્યું કે આજના યુવાનોને કંઈક શીખવા જેવું છે આમાં, કે જ્યારે મા બાપ ગરડો થાય છે ત્યારે નિરાધાર બને છે, તેને રોટલા અને ઓટલાની જરૂર હોય છે। તે ટાઈમે ઘણા પુત્રો એવા છે આજના યુગમાં કે મા બાપોને ઘરમાં મૂકવાનું વિચારી રહ્યા છે, પરંતુ આજે જુઓ કે આજે 21મી સદીમાં પણ આજે બે દીકરાઓ કરી રહ્યા છે, ધંધો પણ કરે છે, શિક્ષણ પણ મેળવ્યું છે, આર્થિક રીતે સુખી સંપન્ન છે, તો પણ એ લોકો હક નથી શોધતા, પોતાની ફરજ સમજી રહ્યા છે। અને જ્યારે કોઈ પણ સમાજની અંદર હક સાથે ફરજ સમજવાની વાત આવશે ત્યારે સામાજિક પ્રશ્નો 90% ઉકેલાઈ જશે। ત્યારે આજે આ પ્રેરક સંદેશો એ આપવા માંગુ છું કે મા બાપ ઘરડા થાય તો એમને ઘરડા ઘરમાં મૂકવાનું ક્યારે પણ વિચાર્યું? એ આપણી સંસ્કૃતિ નથી, એ આપણો ધર્મ નથી, પણ આપણે સવારે ઉઠી અને નીકળતા પહેલા મા બાપના જરૂર ખબર અંતર પૂછો કે મા તું મજામાં છે, પિતા તમે મજામાં છો, સાંજે આવીને સમાચાર પૂછો, એનાથી વિશેષ કંઈ જોઈતું નથી। આપણે આપણા બાળકના ઉછેર માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, તો એક દિવસ આપણે પણ બાળક હતા અને ત્યારે આપણે શી પરિસ્થિતિમાં એમને ઉછેર કર્યો હતો એ પણ ધ્યાનમાં રાખો અને આપણે પણ ઘરડા થવાના છીએ એ ધ્યાનમાં રાખી અને દરેક મા બાપને શાંતિથી જીવી શકે અને ઘડપણ માણી શકે એવું વાતાવરણ કૌટુંબમાં પેદા કરો। અને એ જ જોવા માટે હું આવ્યો છું। સમાજના દરેક યુવાનોને આ સંદેશો લેવા જેવો છે કે આપણે પણ જેટલું બને તેટલું આપણા ઘરે આ જ રીતનું વાતાવરણ ઊભું કરીએ, એ જ સૌથી વધુ સુખ છે। ભૌતિક સંપત્તિ એ સુખ નથી। આજે આ આધુનિક યુગમાં જે ભટ્ટોળ પરિવારમાં બે પુત્રોએ જે સુધે છે એમને આ રીતે આયોજન કરવું જોઈએ। મા બાપને દુઃખી ન કરવા જોઈએ, મા બાપને વૃદ્ધાશ્રમમાં ના મૂકવા જોઈએ। વૃદ્ધાશ્રમમાં મૂકવાથી મા બાપને પણ કેટલું દુઃખ થતું હોય છે એ પુત્રોને ખબર પડતી નથી, પણ આ રીતે જો બધા વૃદ્ધાશ્રમ બધી જ સમાજના લોકો જો આ વૃદ્ધાશ્રમમાં મોકલશે તો મા બાપ દુઃખી થશે, તો મા બાપ તો પુત્ર વધુ અને પુત્રો પણ દુઃખી થશે। જેની વંશ પરંપરાગત પણ આ રીતે ચાલતું રહેશે, તો આવું ના કરવું જોઈએ। આ રીતે કથા સાંભળી અને પોતાનું જ્ઞાન લેવું જોઈએ। આ રીતે કરવાથી ઘણા બધા ચીડનો આપણો પરિવાર પણ સુખી થાય છે। મા બાપને દુઃખી કરશો તો પણ તમે પણ દુઃખી થશો। જો આ યુગમાં જે વખતે તકલીફ હતી તો મા બાપે કેવી રીતે તેમને ઉછેર કર્યો છે, કેવી રીતે પેટે પાટા બોધી અને એમને ઉછેર થાય છે, તો હવેના જે બાળકો છે એમને તમે ઉછેર કરો એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે કરવાથી કેટલું બધું મા બાપને પહેલા તો પૈસા નહોતા,
કે પૈસા કેવી રીતે કમાણી કરી અને આ લોકોને ઉછેર કરે છે અને પછી તમે વૃદ્ધાશ્રમમાં મૂકો તો એમને કેટલું દુઃખ થાય છે એ તમારે વિચારવું જોઈએ અને આવું ના કરવું જોઈએ. અને આ રીતે જે પટેલ પરિવારમાં જે આ કથાનું આયોજન કર્યું અને આ રીતે ચીંથી એવું તમે જ્ઞાન લો અને મા બાપને દુઃખી ના કરો એવી મારી. સૌને જય શ્રી કૃષ્ણ. મારા માતા પિતાના જીવન પર્વ ઉપર માતૃશ્રી રાજીબા અને પિતાશ્રી પ્રતિબાપાના જીવન પર્વ ઉપર શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. આજે દ્વિતીય દિવસ છે. હજારોની સંખ્યામાં અહીંયા લોકો આવ્યા છે, પ્રસાદનો લાભ લે છે અને સુંદર આયોજન કર્યું છે. અને દરેકના જીવનની અંદર ધર્મના સંસ્કાર આવે અને ધર્મના સંસ્કાર દ્વારા જે નવી પેઢી છે, થોડીક બદલતી પેઢી છે, એ પણ ધર્મના સંસ્કાર કહેવે અને ખાસ કરીને માતા પિતાને ભૂલે નહીં એવા શુભાશીષ સાથે આજે આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. આજે બીજો દિવસ છે. અમે જે અપેક્ષા રાખી હતી ને જે મંડપ બાંધ્યો હતો એ મંડપ પણ થોડો ઓછો પડ્યો છે. એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. આવતીકાલે જ બાજુમાં બીજો પણ એવો જ મંડપ અમે બંધાવીએ છીએ અને અહીંયા એક સાથે 10,000 લોકો જમી શકે એટલી વ્યવસ્થા કરી છે. બાજુમાં બીજા 3,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા કરી છે. આખા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા રહે, અન્નનો બગાડ ન થાય અને દરેકની અંદર ધર્મના સંસ્કાર આવે. અને મારા માતા પિતાનું જે જીવન છે એ ભગવાન કૃષ્ણએ જે બતાવેલું છે જીવન, કર્મ કરો અને કર્મ દ્વારા ધર્મ કરો, આ બંનેના જે સમન્વયથી આજે અમે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. આપ પણ આની અંદર જોડાયા છો અને આપના ટીવીના માધ્યમ દ્વારા, આપની ચેનલના માધ્યમ દ્વારા સૌ દર્શક મિત્રોને પણ મારા જય શ્રી કૃષ્ણ અને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ.